जय विष्णु सृष्टिनो उपसंहार सृष्टिखंडनो उपसंहार। ब्रह्मा बोल्या, हे नारद मुनि, कुबेरे एवं घोर तप करेલું કે તેના તપોબળથી પર્વતીરાજ કૈલાસ પર ભગવાન શિવનું જે ઉત્તમ આગમન હતું તે અંગે તમે ધ્યાનથી સાંભળો। કુબેરને ધન ભંડારના સ્વામી થવાનું વરદાન આપી વિશ્વેશ્વર શિવ ઉમા સહિત પોતાના ઉત્તમ ધામમાં ગયા અને ત્યાં મનમાં વિચારવા લાગ્યા, હું બ્રાહ્મણના લલાટમાંથી ઉત્પન્ન થયેલા તથા પ્રલયનું કાર્ય કરનાર પૂર્ણાવતાર રુદ્ર રૂપે હવે યક્ષોના નિવાસ સ્થાન ગણાતા કૈલાસ પર્વત પર જઈશ। મારા હૃદયમાંથી ઉત્પન્ન થયેલા એ રુદ્ર બ્રહ્મા સ્વરૂપ કોઈ વિષ્ણુ તથા બ્રહ્માદિ દેવોને પણ સેવા યોગ્ય થશે। વળી તે મારાથી અલગ ન હોય, નિરંજન નિર્લેપ રહે છે। હું રુદ્ર રૂપે કુબેરનો મિત્ર બની સુખેથી રહીશ અને મહાન તપ કરીશ। એમ વિચારી શિવની ઈચ્છાથી રુદ્ર ત્યાં જવા માટે તત્પર થયા અને તેમનું ઝડપી ગતિ આપનાર નાદ સ્વરૂપ ડમરું વગાડ્યું। એ ઉત્સાહ પ્રેરકે ડમરૂ ધ્વનિ ત્રણેય લોકમાં ગુંજી રહ્યો હતો। એનો વિચિત્ર અને ગંભીર નાદ સાંભળનારને ત્યાં શરીરધારી આગમ નિગમ અને સિદ્ધો તથા અસુરો વગેરે ઉત્સાહિત થઈ શીઘ્ર ત્યાં આવી પહોંચ્યા। તે સાથે જ શિવના સમસ્ત પાર્ષદો તથા શિવગણો જ્યાં હતા ત્યાંથી ત્વરા આવી પહોંચ્યા। કુબેરે પણ દેવેશ્વર મહાદેવનો અનેક ઉત્તમ ભેટોથી સત્કાર કર્યો અને તેમનું પૂજન કર્યું। તે પછી હર્ષિત અને શિવ કુબેરે ભેટી સર્વની સાથે અલકાપુરની પાસે રહેતા વિશ્વકર્માને બોલાવી યોગ્ય ઉત્તમ સ્થાન બનાવવાનો આદેશ આપ્યો। હે મુને, ભગવાન શંકરની આજ્ઞાથી થતા જ વિશ્વકર્માએ તત્કાલ એ પર્વત પર જઈને વિવિધ પ્રકારની સગવડતાવાળા ઉત્તમ ગૃહોની રચના કરી। પછી શ્રી વિષ્ણુની પ્રાર્થના કરી કુબેર પણ કૃપાવંત થઈ ભગવાન શંકરે કુબેરનો હાથ ઝાલી પાસે બેસાડીને કહ્યું, હે મિત્ર, તારી ભક્તિ અને પ્રેમથી વશ થઈ હું તારો મિત્ર થયો છું, તો તું હવે નિર્ભય થઈ તારા પોતાના સ્થાને જા। એટલે ભગવાને આવી રીતે દર્શન આપ્યા કુબેરને। શંકર ભગવાનને વિચાર આવ્યો કે આ ભાઈ કુબેર મને મળી શકે, બ્રહ્માજી વિષ્ણુજી મારી પાસે આવી શકે, મારી સેવામાં બધે ગઈ શકે, બધાને કામ આવી શકે, એવી જગ્યાએ આપણે કે નિવાસ સ્થાન બનાવી। તો ભગવાન શિવ કે પરમાત્માએ શંકર ભગવાનને આદેશ કર્યો રુદ્રને કે ભાઈ તમે કે ડમરું લઈને જાવ કે કૈલાસ પર્વત ઉપર જાઓ અને ત્યાં કે ખારું કે રહેવાનું સ્થાન બનાવો, ત્યાં રહીને તમે તપ કરજો ને બધું કરજો। રુદ્ર ભગવાન કે બરાબર ડમરું વગાડતા વગાડતા કૈલાસ પર્વત ઉપર ગયા તો બધા સિદ્ધો અને બધા જેટલા માણસો હતા આજુબાજુના બધા અવાજ સાંભળ્યો ડમરુનો, બધા ઉત્સાહિત થઈને આવી ગયા। પછી વિશ્વકર્માને આદેશ આપ્યો કે તમે અહીંયા કંઈક રહેવા જેવું સ્થાન બનાવો। તો વિશ્વકર્મા કેવી રીતે બનાવી આપણે જોઈએ। હું તને સમય ઉપર અવશ્ય સહાય કરીશ। આ પ્રમાણે શંકરના વચન સાંભળી કુબેર પ્રસન્ન ચિત્તે પોતાના સ્થાને ગયો। કૈલાસ પર ગયેલા ભગવાન શિવ ઉત્તમ મુહૂર્તમાં પોતાના સ્થાનમાં પ્રવેશ્યા। તે પછી વિષ્ણુ આદિ દેવો મુનિઓ અને સિદ્ધોએ અભિષેક કરી ક્રમથી શિવનું પૂજન કર્યું અને આરતી ઉતારી। તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, અપ્સરાઓ નૃત્ય કરીને પોતાનો હર્ષ બતાવવા લાગી। વાતાવરણમાં ચારે દિશામાં જય જયકાર અને નમસ્કારના નાદો ગુંજવા લાગ્યા, જાણે ત્યાં આગળના ઉત્સાહનું મોજું ફેલાઈ ગયું હોય। આ સમયે સિંહાસન પર બેઠેલા ભગવાન શિવ સર્વની પૂજા સ્વીકારતા તથા સોંપતા હતા। ત્યાં પુનઃ દેવો અને આદિએ ભગવાન શંકરનું ભાવથી સ્તવન કર્યું। એટલે દેવેશ્વર મહાદેવે સર્વને મનવાંછિત વરદાન તથા ઉત્તમ વસ્તુઓ આપી। ત્યાર પછી વિષ્ણુની સાથે હું તથા અન્ય દેવતાઓ મહાત્માઓ હર્ષ પામતા પોતપોતાના ધામમાં ગયા અને મહાદેવ કૈલાસ પર પોતાના ગણો સાથે રહ્યા। તે હંમેશા ધ્યાન પરાયણ રહેતા હતા। કોઈ વખત પોતાના આત્માનું ધ્યાન ધારતા તો કોઈ વખત યોગમાં તત્પર રહેતા। ક્યારેક વળી મહાદેવ પોતાના ગણો સાથે પર્વતના જુદા જુદા ઉત્તમ સ્થાનોમાં ફરતા હતા। આમ ભગવાન શંકર રુદ્ર સ્વરૂપે પોતે શ્રેષ્ઠ યોગી હોવા છતાં અનેક પ્રકારની લીલાઓ કરતા હતા। શંકરે કેટલાય કાળ પત્ની રહિત જ ગાળ્યો। પછી તેમને દક્ષ કન્યા સતીને પત્ની રૂપે પ્રાપ્ત કર્યા। હે દેવર્ષિ, પછી તે દેવેશ્વર પોતાના પત્ની દક્ષ કુમારી સાથે સુખે રૂપે રહેવા લાગ્યા। આ રીતે તમને રુદ્રનો અવતાર વિસ્તારથી કહ્યો। તેમજ તેમનું કૈલાસ પર આગમન અને કુબેર સાથે મિત્રચારી વગેરે પ્રસંગો પણ આદરથી કહ્યા। આમાં મેં જે ભગવાન શિવની લીલા વર્ણવી છે તે જ્ઞાનમાં વૃદ્ધિ કરનારી અને આ લોક તથા પરલોકમાં ઈચ્છિત ફળને આપનારી છે। જે એકાગ્રચિત્તે આ કથા કહે છે અથવા આ કથાને સાંભળે છે તે આ લોકમાં અનેક પ્રકારના ભોગ ભોગવી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે। તો અહીંયા આપણો 20મો અધ્યાય પૂરો થયો। 20મા અધ્યાયમાં શું કીધું, શંકર ભગવાન આવી રીતે કૈલાસ પર્વત પર નગર બસાવ્યું હતું, જ્યાં રહેતા હતા ત્યાં રહ્યા અને કોકવાર પોતાના આત્માના ધ્યાનમાં બેઠા રહે, કોકવાર યોગમાં રહે, કોકવાર એના ગણો સાથે કૈલાસમાં ફરે રાખે, એવી રીતે આનંદ કરે। આવા મોટા માયાપતિ હોવા છતાં કે એવો અભિમાન નહોતો કે તોય છતાં કે કાર્યમાં લીલાઓને કરતા રહેતા એવું બધું કરતા હતા।
એમાં એની પત્ની હતી, પત્ની વગરના રહેતા હતા, એટલા ટાઈમ સુધી હાવ એકલા ને એકલા રહ્યા. પછી એક સમય એવો કે દક્ષની કન્યા હતી ને, દક્ષની પુત્રી, દક્ષ કન્યા સાથે લગ્ન કર્યા અને આવી રીતે કે ભગવાન કૈલાસમાં રહ્યા. આ કથા હતી, આપણે કથા કીધી. હવે એને કીધું કે આ જે કથા જે વાંચે અને જે કથા સાંભળે ને એને આ લોકમાં તો નીકળો, પરલોકના હારા હારા ભોગો ભોગવશે અને મોક્ષની પ્રાપ્તિ થાય. એ આ કથાનું ફળ હતું. હવે શિવપુરાણમાં રુદ્ર સંહિતામાં પ્રથમ સુષ્ટ ખંડ સમાપ્ત. પેલો ખંડ છે ને રુદ્ર સંહિતાનો એ પૂરો છે. રુદ્ર સંહિતાનો બીજો સતી ખંડ, કે સતી કોણ હતા ને એ બધું આવશે. અધ્યાય પહેલો, સતીના ચરિત્રનું સંક્ષેપમાં વર્ણન. નારદ બોલ્યા, હે બ્રહ્માંડ, શંકરની કૃપાને લીધે તમે બધું જાણો છો. તમે મને શિવ પાર્વતીની ઉત્તમ અને સુંદર કથાઓ સંભળાવી છે, પરંતુ હજી મારા મનને તૃપ્તિ થઈ નથી. માટે ફરીથી તે જ કથા વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. સુતે કહ્યું, હે મુનિઓ, નારદના આવા વચનો સાંભળી બ્રહ્મા બોલ્યા, પહેલા મારા પુત્રોની સાથે ઉભેલી મારી પુત્રી સંધ્યાને જોઈ હું કામવશ બન્યો હતો. તે વખતે શિવે આવી મને ઠપકો આપ્યો. શિવની માયાથી મોહ પામી તેમના પર ઈર્ષ્યા કરી મેં તેમને મોહ પમાડવા માટે મારા પુત્રો સહિત ઘણા ઉપાયો કરવા માંડ્યા, પરંતુ તે સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા. પછી મેં વિષ્ણુનું સ્મરણ કર્યું, એટલે તેઓ મારી પાસે આવ્યા અને તેમના સમજાવવાથી મેં શિવની ઈર્ષ્યા કરવાની છોડી દીધી. પણ અત્યંત મોહિત થયેલા મેં એ હઠ છોડી નહીં. શંકરને મોહ પમાડવા માટે શક્તિની સારી રીતે સેવા કરી પ્રસન્ન કરી. દક્ષથી તેની અસિકની વર્ણી નામની સ્ત્રીથી સતીને ઉત્પન્ન કર્યા. આમ તે ઉમાદેવી દક્ષની પુત્રી થઈ. ઘણું જ તપ કરી ભક્તિ માર્ગ દ્વારા રુદ્રની પત્ની બન્યા અને ભગવાન રુદ્ર ગૃહસ્થ બની પોતાના કૈલાસ પર્વત પર વસી ઉત્તમ લીલાઓ કરવા લાગ્યા. આ પ્રમાણે સુખરૂપ ઘણો કાળ પસાર થઈ ગયો. પરંતુ કેટલાક કાળ બાદ રુદ્રની માયાથી મોહ પામેલો, અભિમાનમાં છકી ગયેલો દક્ષ તેમની નિંદા કરવા લાગ્યો અને બાકી રહ્યું તો તે યજ્ઞ યોજી તેમાં વિષ્ણુ તથા મને બોલાવી તેણે પોતાના જમાઈ શિવ વિનાનો યજ્ઞ શરૂ કર્યો. દ્વેષને લીધે તેણે પોતાની પુત્રી સતી અને શિવને બોલાવ્યા ન હતા, પરંતુ મહાજ્ઞાની સતી આમંત્રણ નહીં હોવા છતાં મહાપ્રયત્ને શિવની આજ્ઞા મેળવી પિતાને ત્યાં યજ્ઞમાં ગયા. પરંતુ યજ્ઞ મંડળમાં શિવનું સ્થાન ન જોઈ તેમણે ત્યાં આવેલા સર્વની નિંદા કરી, પોતાના શરીરનો ત્યાગ કર્યો. આ ખબર પડતા જ દેવાધિદેવ શંકર પોતથી પોતાની જટામાં વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને આ મહાબળવાન ગણનાયક વીરભદ્રે શિવની આજ્ઞાથી તે યજ્ઞમાં જઈ સર્વને શિક્ષા કરી અને વિષ્ણુને પણ જીતી લીધા. પછી પ્રજાપતિ દક્ષનું મસ્તક છેદી નાખી તેને અગ્નિમાં હોમી દીધું. આ રીતે યજ્ઞમાં ભંગાણ કરી કૈલાસ પર્વત પર જઈ તેને શિવને નમસ્કાર કર્યા અને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. એમ ત્યાં દેવોની હાજરીમાં યજ્ઞ નાશ પામ્યો. હે નારદ, શ્રુતિ તથા સ્મૃતિમાં કહેલું કે જો દેવરુદ્ર ક્રોધ પામે તો લોકો સુખ કેવી રીતે પામે. પછી દેવોની સ્તુતિ દયાના સાગર શિવે દક્ષને જીવતો કર્યો. તે પછી દક્ષે પુનઃ યજ્ઞ કરી શિવની વિશેષ પૂજા કરી હતી. સતીએ દેહ વિલય કર્યો ત્યારે સતીના દેહમાંથી જે જ્વાળા નીકળી હતી તે હિમાલય પર પહોંચી અને તે જ્વાળામુખી નામથી પ્રસિદ્ધ થઈ. તે દેવી હાલમાં પણ પૂજાય છે. પછી તે સતી દેવી હિમાલયની પુત્રી થઈ. પાર્વતી નામે પ્રસિદ્ધ થયા. તેમણે રહસ્ય તપ કર્યું અને શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા છે. અધ્યાય પહેલામાં આપણે શું કીધું? બીજા ખંડના અધ્યાય પહેલામાં કે નારદ મુનિએ પૂછ્યું કે શિવ અને સતી કેવી રીતે મળ્યા, એ બે ક્યાંથી છે, મને વિસ્તારથી સમજાવો. તો બ્રહ્મદેવે સમજાવ્યું કે ભગવાન શિવ ઉપર માયા કરવા હાટું, કે માયામાં મોહિત કરવા હાટું મેં ઘણા બધા પ્રયત્ન કર્યા. તો વિષ્ણુ ભગવાને મને સમજાવ્યું ભાઈ એવું કરવા રહેવા દે. તો એમને મારી જીત મૂકી બ્રહ્મદેવે કે ગમે એમ કહીને ભગવાન શંકરને છે ને માયામાં નાખવા છે ને સંસારમાં નાખવા છે, ગમે એમ કરીને. પછી એનો જે પુત્ર હતો દક્ષ, કોનો પુત્ર? તો કે બ્રહ્માજીનો જ પુત્ર છે. દક્ષની પુત્રી હતી ને એની યારે એને લગ્ન કરાવવાનો વિચાર કર્યો. લગ્ન થઈ ગયા તો એને યજ્ઞ કહ્યું ને દક્ષને, જેમાં એ સતીને શિવને બોલાવ્યા નહીં. બધાને સતી શિવને બાકી રહ્યા. તોય સતી મહાયજ્ઞમાં ગયા અને યજ્ઞમાં જેમ કીધું ભાઈ તમે મારા પતિને કાનો બોલાવ્યો, બધી નિંદા કરી બધાની. પછી એમાં યજ્ઞમાં હોમાઈ ગયા અને આ જોઈ ભગવાનને બહુ ક્રોધ આવ્યો અને પછી એમ કરતા બધાનું સર્વનાશ કરી નાખ્યું. ભગવાન શંકરે બહુ ક્રોધમાં આવી ગયા. પછી ઓલા દક્ષે માફી માંગી લીધી અને બધું સોર્ટ આઉટ થઈ ગયું. આ રીતે કે સતી તો પછી મરી ગયા હતા. પછી એના પાછો કે પાર્વતી તરીકે જન્મ થયો એનો અને પછી બેને લગ્ન થયા. આ કથા આપણે કીધી પેલા અધ્યાયમાં. હવે કામદેવની ઉત્પત્તિ. સુતે કહ્યું, હે નામી નિમિષ સારણીમાં વસતા ઋષિઓ મહર્ષિઓ, બ્રહ્માનું કહેવું સાંભળી મુનિશ્રેષ્ઠ નારદ પાપનાશક અને કલ્યાણકારી તે કથા વિશે પૂછતા બોલ્યા, હે બ્રહ્મન, આપના મુખ મંડળથી શ્રેષ્ઠ શિવ કથા સાંભળતા છતાં મને સંતોષ થતો નથી. માટે શિવનું સર્વ ચરિત્ર મને આદરથી કહો. બ્રહ્માએ કહ્યું, મને હવે તમે
દેવી સતી અને ભગવાન શિવનો પરમ પવિત્ર તથા ગોપનીય યશ એકાગ્રતાથી સાંભળો. હે મુને, એમના ડાબા અંગમાંથી વિષ્ણુ અને જમણા અંગમાંથી હું બ્રહ્મા અને હૃદયમાંથી રુદ્ર પ્રકટ થયા. હું કરતા થયો વિષ્ણુ જગતના પાલન રક્ષણ કરતા અને રુદ્ર જગતના સંહારક થયા. એ રીતે સદાશિવે પોતાના 3 વગેરે સંપૂર્ણ સૃષ્ટિ રચી દક્ષ આદિ પ્રજાપતિઓને સર્જી હું ઘણો પ્રસન્ન થઈ મને પોતાને ઉત્તમ માનવા લાગ્યો. એ મુને, જ્યારે મેં મરીચી, અત્રિ, પુલત્સ્ય, અંગીરા, પત્રુ, વશિષ્ઠ, નારદ, દક્ષ, ભૃગુ અને 10 પ્રભાવશાળી માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા, ત્યારે મારા મનમાંથી સંધ્યા નામની એક મનોહર રૂપાળી સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ. તેનામાં વિચિત્રતા એ હતી કે તે દિવસે ક્ષીણ રૂપવાળી જણાતી, પરંતુ સાયંકાળે રૂપ સૌંદર્ય એકદમ ખીલી ઉઠતું. તે મૂર્તિમય સાયં સંધ્યા હતી અને તે નિરંતર કોઈ મંત્રના જાપ જપ્યા કરતી હતી, જે અતિ સુંદર હોય. તપસ્વી મુનિઓના મનને પણ ચલાયમાન કરી મોહ પમાડતી. પછી એ પ્રમાણે જ મારા મનથી એક અત્યંત સુંદર પુરુષ ઉત્પન્ન થયો. એની કેળ પાતળી હતી, કમળ જેવા નેત્રો હતા. સોહામણા પુરુષને જોઈ દક્ષ વગેરે મારા સર્વ પુત્રો વિસ્મય પામતા ઉત્સુક થઈ ઉઠ્યા. તે સોહામણા પુરુષે મારી બ્રહ્માની તરફ જોઈ વિનયથી પ્રણામ કરીને કહ્યું, હે બ્રહ્મન, મને બતાવો તમારું કયું કામ કરું. મને કંઈ પણ કામ આપો. ત્યારે મેં કહ્યું, હે ભદ્ર પુરુષ, તું તારા મનોહર સ્વરૂપથી તથા પુષ્પોથી ભરેલા 5 બાણોથી સ્ત્રીઓ અને પુરુષોને મોહિત કરી સૃષ્ટિના સનાતન કાર્યને ચાલુ કર. આ ચરાચર ત્રિભુવનમાં દેવ વગેરે કોઈ પણ જીવ તારો આદર કરી શકશે નહીં, અનાદર કરી શકશે નહીં. તું ગુપ્ત પરે પ્રાણીઓના હૃદયમાં પ્રવેશ કરી સ્વયંને એમના સુખનું કારણ સાધન બની સૃષ્ટિનું સનાતન કાર્ય ચાલુ કર. સમસ્ત પ્રાણીના મનમાં તારા મોહ પુષ્પોની બાણોના સદાય નિશાન બનશે અને તું નિરંતર તેને મદમત કરનાર થઈશ. આ રીતે સૃષ્ટિને ચલાવનારું તને યોગ્ય કામ મેં કહ્યું છે. તારું નામ શું તે મારા પુત્રો તને કહે છે. એમ કહી પુત્રોના મુખે પ્રત્યે દ્રષ્ટિ કરી હું મારા કમલાસન પર મૌન સેવીને બેઠો. હવે નારદજીએ કીધું કે મને હજી કથા સાંભળો, હજી કે હું મારું મન કે ભરાતું નથી. તો બ્રહ્માજી કે મારી એક પુત્રી હતી કે દિવસમાં તો ઠીક ઠીક દેખાતી, રાત થાય ને તો બહુ એનું રૂપ વધી જતું નહીં, કે મંત્રના જાપ કરે રાખતી છે. પછી કે એને તો કે મેં પુત્રને ઉત્પન્ન કર્યો, મેં બીજા પુત્રને ઉત્પન્ન કર્યો છે. એ બીજા બધા મારાથી દક્ષ ને જે કઈ પુત્રો નથી, ક્યાંય સારો અને ક્યાંય દેખાવડો હતો, પાતળી કમળ વાળો, કમળ જેવી આંખો વાળો એવો પુત્ર હતો. પુત્રએ મને કીધું કે મને કામ મારે શું કરવાનું મને સમજાવો, મારે તમારું કયું કામ અધૂરું મારે પૂરું કરવાનું છે. પછી બ્રહ્મદેવે તેને કામ આપ્યું, તું કામ દેવું છે તારે, કે સૃષ્ટિને હલાવવાની છે, બધાના હૃદયમાં રહેવાનું છે તારે, અને એવી તેને કામ હોય. કામદેવનું નામ ક્યાંથી પડ્યું ને એ આપણે જાણવાનું છે. અધ્યાય 3 કામદેવ ને બ્રહ્માનો શાપ. બ્રહ્મોવાચ. બ્રહ્માએ કહ્યું, હે મુને, તે પછી મારા અભિપ્રાયને જાણનાર મરીચી વગેરે મારા સર્વ પુત્રોએ તે પુરુષના યોગ્ય નામો પાડ્યા. ઋષિઓએ કહ્યું, તું જન્મના તત્વજ્ઞાનને મથી નાખે છે, તેથી મન્મથ નામે પ્રખ્યાત થઈશ. ત્રણેય લોકમાં ઈચ્છનાર રૂપ લેવા વાળો તારા જેવો સુંદર બીજો કોઈ નહીં થાય. આથી કામ નામથી તું તારી પ્રતિભાથી લોકોની મદદ યુક્ત કરે છે, તેથી મદદ નામે પણ તું ઓળખાઈશ. અને તું બ્રહ્માના ગર્ભથી ઉત્પન્ન થવાથી કંદર્પ નામથી પણ તું જગતમાં પ્રસિદ્ધ થઈશ. પુરુષ શ્રેષ્ઠ આદિ પ્રજાપતિ દક્ષે તારે લાયક અને તારામાં અત્યંત અનુરાગ રાખનારી પત્ની આપશે. આ અતિ સુંદર રૂપવાળી કન્યા બ્રહ્માના મનથી પ્રગટી છે. બ્રહ્મા જ્યારે સારી રીતે જેનું ધ્યાન ધરતા હતા, ત્યારે તેમના અંગોમાંથી અપૂર્વ કાંતિવાળી કન્યા પ્રગટી હતી. તે કન્યા સંધા નામથી પ્રસિદ્ધ થશે. એ મુને, ગુપ્ત રૂપવાળા કામદેવને ત્યારબાદ પોતાના 5 પુષ્પમય બાણ હર્ષણ, રોચન, મોહન, શોષણ અને મારણ હાથમાં લઈ વિચાર કર્યો કે બ્રહ્માએ મારે યોગ્ય જે કામ મને સોંપ્યું છે તે કાયા મુનિઓ અને બ્રાહ્મણોની સમક્ષ જ કરીશ, જેથી મારામાં કેટલું બળ છે તે મને ખાતરી થશે. વળી અહીં સંધ્યા છે તે પણ મને પ્રેરણા કરશે. માટે હમણાં જ મારા બાણોનો પ્રયોગ કરી સૌરને મોહ પમાડું. એમ મન સાથે નક્કી કરી કામદેવે તરત પોતાના પુષ્પ ધનુષ પર 5 પુષ્પ બાણ ચડાવ્યા. પછી શ્રેષ્ઠ ધનુર્ધારી કામદેવે ત્યાં વિરાસનમાં બેસી ધનુષને વાળીને ગોળાકાર બનાવ્યું. ત્યારે વાતાવરણ સુવાસથી મહેકી રહ્યું. કામદેવે જુદા જુદા બાણોના પ્રયોગ કરી મુનિઓને મોહિત કરી દીધા, એટલે હું પણ મોહિત થતા મારામાં વિકાર જાગવા માંડ્યો. કામદેવે આ પ્રકારે બધામાં વિકાર પ્રકટ કર્યો. તેથી અમે બધાએ સંધ્યા તરફ વિકારી દ્રષ્ટિથી તાકીને જોવા લાગ્યા. કામદેવની પ્રવૃત્તિ જ બધામાં વિકાર જગાડવાની હતી. હું વિકારી નજરે સંધ્યા સામે જોતો હતો. તે સમયે મારા દેહમાંથી 49 ભાવો પ્રગટ થયા હતા, અને સંધ્યા પણ કામદેવના બાણોથી એટલી બધી પીડાઈ હતી કે તેણે વારંવાર કટાક્ષ સાથે હાવભાવ કરવા લાગ્યા. આ સમયે સંધ્યાની શોભા અપાર હતી. ત્યારે બાદ તે સમયે મરીચી વગેરે પોતાના બંધુઓ તથા પિતા
બ્રહ્માની વિકાર પામી શંકરનું સ્મરણ કરી સ્તુતિ કરવા લાગી. હે દેવેશ્વર, હે ધર્મની રક્ષા કરનારા મહાદેવ, આપને વારંવાર નમસ્કાર છે. હે મહાદેવ, અઘોર પાપથી અમને બચાવો, અમારી રક્ષા કરો, કારણ કે અમારા બંધુઓ તથા પિતા બ્રહ્મા પાપી બુદ્ધિવાળા થયા છે. ધર્મની ભાવપૂર્વકની સ્તુતિ સાંભળી ધર્મની રક્ષા માટે સ્વયંભૂ પરમેશ્વર આકાશમાંથી એકાએક પ્રકટ થયા અને મને તથા દક્ષ વગેરેને વિકારવશ થયેલા જે વારંવાર હસીને કહેવા લાગ્યા, હે બ્રહ્મન, વેદ માર્ગીઓને ન સોંપે એવો અયોગ્ય કામભાવ અને તે પણ તમારી જ પુત્રી વિશે તમને કેમ થયો? બ્રહ્મા બોલ્યા. એ પ્રમાણે શિવના વચન સાંભળી ખૂબ શર્મિંદો બનેલો બ્રહ્મા પરસેવે રેબઝેબ થઈ ગયો. મારી તો તે સંધ્યાને પકડવાની ઈચ્છા હતી, પણ બ્રહ્મદેવે ભયથી સ્વસ્થ થઈ ઇન્દ્રિયને વશ કરી વિકારને દૂર કર્યા. હે બ્રાહ્મણ, મારા શરીરમાંથી જે પ્રસ્વેદના બિંદુઓ પડેલા તેમાંથી અગ્નિવૃદાંતા નામના પિતૃઓ ઉત્પન્ન થયા. તે બધા કાળા શરીરવાળા, વિશાળ નેત્રવાળા અને સંચાર વિમુખ હતા. તે બધામાં 64,000 અગ્નિવૃદાંતા કહેવાય છે અને 86 સહસ્ત્ર બહિર્ષદ કહેવાય છે. તે સમયે દક્ષના શરીર પર પરસેવો વળી ગયો હતો. તે દક્ષના શરીરમાં પડેલા એક પ્રસ્વેદ બિંદુમાંથી સર્વગુણવતી એક સ્વરૂપવાન સ્ત્રી ઉત્પન્ન થઈ. આ સ્ત્રી અતિ કોમળાંગની, સુંદર દંતપંક્તિવાળી, સુવર્ણ જેવી સ્વરૂપવાળી આ સ્ત્રી રતિ નામે પ્રખ્યાત થઈ. હે મુનિ, આ સમયે મરીચી આદિ 6 મુનિઓ સંયમ જાળવી શક્યા હતા. તેઓ વિકારવશ થયા ન હતા, પરંતુ ક્રતુ, વશિષ્ઠ, પુલત્સ્ય અને અંગિરા આ ચારેય સંયમ તૂટી જવાથી તેમનું બીજા પિતૃઓ થયા હતા. આ ચારે અનુક્રમે સોમપા, અજપ્યા, સુકાલી અને ભવિષ્યમાન નામથી પ્રસિદ્ધ થઈ કાવ્યાવહ કહેવાયા. આ રીતે સંધ્યા પિતૃઓની માતા બનીને મહાદેવની દ્રષ્ટિથી પવિત્ર રહી ધર્મ કર્મમાં તત્પર રહેવા લાગી. એ સમયે મહાદેવે તે બધા બ્રાહ્મણો પર કૃપા કરી ધર્મનું રક્ષણ કરી વિધિ પ્રમાણે કરીને એકદમ અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ શંકરના વચનોથી શર્મિંદા બનેલા બ્રહ્માએ ભયંકર મુખ કરી કામદેવ પર ક્રોધ કર્યો. પરંતુ મારા મુખની વિકારતા જોઈ મારા મનનો અભિપ્રાય જાણી જઈને કામદેવે મહાદેવથી ભયભીત થઈ પોતાના 5 બાણ પાછા ખેંચી લીધા. હે મુનિ, બહુ જ ક્રોધથી બળતા શરીરે મેં 44માં કામદેવને શાપ આપ્યો કે ગર્ભથી છકી ગયેલા આ કામદેવ મહાદેવ પ્રત્યે આવું અઘટિત વર્તન કરી તેમના નેત્રાગ્નિથી બળીને ભસ્મ થશે. કામદેવ આવો ભયંકર શાપ સાંભળીને તે જ ક્ષણે પોતાના બાણને છોડી દે ભયથી કંપતો પ્રત્યક્ષ પ્રકટ થયો. હે બ્રહ્મણ, તમે મને આવો ભયંકર શાપ શા કારણથી આપ્યો? આપે તો ન્યાયનું પાલન કરનારો છો, વળી મેં આપના કઈ અપરાધ કર્યો નથી. હે બ્રહ્મા, તમે મને જે કાર્ય સોંપવું હતું તે જ મેં કર્યું છે, તો હું શા માટે શાપ આપવા યોગ્ય છું? આપે જ મને કહ્યું હતું કે હું વિષ્ણુ તથા મહાદેવ એમ બધા તારા બાણોના નિશાન બનીશું, તો તે તમને બતાવવા મેં મારી પરીક્ષા કરી છે. એટલે આમાં મારો કોઈ જ અપરાધ નથી, માટે મને નિર્દોષ આપેલા શ્રાપ કૃપા કરીને પાછા ખેંચો. કામદેવ આમ કહેતા જોઈ મેં તેને ઠપકો આપતા કહ્યું કે બહુ જ અજુગતું કામ કર્યું છે કે મારી પૃથ્વી પ્રત્યે મને કામવશ બનાવ્યો, એથી મેં તને શ્રાપ આપ્યો છે. મહાદેવના નેત્રાગ્નિથી તું બળીને ભસ્મ થઈ ગયા પછી તે જ પ્રમાણે તું તેવું શરીર મેળવીશ જે વખતે શંકર પરિગ્રહણ કરી પત્નીનો સ્વીકાર કરશે, તે જ વખતે મહાદેવ તને શરીરવાળો કરશે. એમ કામદેવને આશ્વાસન આપી લોકોનો દાદો પિતામહ હું બ્રહ્મા મારો એ સર્વ મનુષ્ય પુત્રોના દેખતા મુનિવરોના દેખતા અદૃશ્ય થઈ ગયો. આ પ્રમાણે મારા વચનો સાંભળી કામદેવ તથા તે મારા માનસ પુત્રો બધા જ ત્યાંથી સુખપૂર્વક પોતપોતાના સ્થાને જતા રહ્યા. અહીંયા આપણો અધ્યાય ત્રીજો સમાપ્ત થાય. કામદેવનું નામ ક્યાંથી મળ્યું કામ એ આપણે ખબર પડી. હવે કામદેવના રતિ સાથે લગ્ન. કામદેવ હતા રતિ નામની સ્ત્રીને બ્રહ્મદેવે ઉત્પન્ન કરી છે, જેની હારે કામદેવના લગ્ન થયા. હવે એ આપણે કથા સાંભળી. નારદ બોલ્યા, હે વિષ્ણુ શિષ્ય, હે મહાબુદ્ધિવંત, હે લોકોને સર્જનાર પ્રભુ બ્રહ્મા, આપે મને શિવની લીલા રૂપી અમૃતસભર આ ઉત્તમ કથા કહી. હવે તે પછી શું બન્યું તે મને કહો. શિવ સંબંધી કથા સાંભળવા હું શ્રદ્ધાયુક્ત છું. બ્રહ્મા બોલ્યા, શંકર પોતાનું સ્થાને ગયા અને હું પણ ત્યાંથી અદૃશ્ય થયો. ત્યારે મારા વચનને યાદ કરતા દક્ષે કામદેવને કહ્યું, કામદેવ, આ સુંદર કન્યા મારા શરીરથી ઉત્પન્ન થયેલી ઉત્તમ ગુણોવાળી હોય તારે યોગ્ય છે, માટે પત્ની તરીકે સહજ તેનો સ્વીકાર કર. આ કન્યા તને બધી રીતે અનુકૂળ હોય અને તારી રુચિ પ્રમાણે ચાલનારી હોય, ધર્મના અસુર સદા રીતે આધીન રહે છે. એમ કહી દક્ષે પોતાના શરીરના પ્રસ્વેદથી પ્રગટેલી કન્યા રતિને કામદેવને સંકલ્પ પૂર્વક આપી. રતિમાં આસક્ત બનેલો કામદેવ મારા શાપને વિસરી ગયો અને દક્ષ ને પણ કઈ કહી શક્યો નહીં. હે વત્સ, મારી પુત્રી પોતાને યોગ્ય મળ વેરવી અત્યંત હર્ષઘેરી થઈ ગઈ. કામદેવ પણ સુખ પામી બધા દુઃખોથી મુક્ત થયો અને કામદેવ જેવો પતિ મેળવી રતિ પણ ઘણી આનંદિત બની ગઈ.
તે સમયે સોહામણી સંધ્યાની જેમ રતિયુક્ત કામદેવ ઘણો જ શોભતો હતો. હવે જે સંધ્યા છે એનું ચરિત્ર આપણે સાંભળીશું. સુતે કહ્યું, બ્રહ્માના એવા વચન સાંભળી મુનિશ્રેષ્ઠ નારદ શંકરનું સ્મરણ કરી હસતી બોલ્યા, હે મહાભાગ્યશાળી, હે મહાબુદ્ધિમાન બ્રહ્મા, આપે ચંદ્રશેખર શિવની અદ્ભુત લીલા સારી રીતે વર્ણવી છે, પરંતુ મારે જાણવું છે કે સંધ્યાનું શું થયું. હે મને તમે હવે સંધ્યાનું ઉત્તમ ચરિત્ર સંભળાવો. મેં જેથી શરીરથી ભાઈઓ તથા પિતામાં કામભાવ પ્રકટ થયો, તે શરીર મારે માટે પુણ્યોપાર્જન કરવાનું કે ધર્મનું સાધન નહીં થાય એમ વિચારી સંધ્યા ત્યાંથી તપ કરવા માટે નીકળી ગઈ. સંધ્યાને આમ તપસ્યા કરવા જતી જાણી મેં બ્રહ્માએ પાસે બેઠેલા પોતાના પુત્ર વશિષ્ઠને કહ્યું, હે પુત્ર વશિષ્ઠ, તમે સંધ્યાને વ્યગ્ર મનથી જતી જોઈ. હવે તમે તેનું મન ઉત્તમ બની ગયું હોવાથી તે તપ કરવાની ઈચ્છાથી ચંદ્રભાગ પર્વત પર જઈ રહી છે, માટે તમે તેની પાસે જઈ તેને વિધિપૂર્વક દીક્ષા આપો. હે નારદ, મારી આજ્ઞાથી વશિષ્ઠ તેજસ્વી બ્રહ્મચારીઓના સ્વરૂપે ચંદ્રભાગ પર્વત પર સંધ્યા પાસે ગયા. તે પર્વત પર એક રમણીય દેવ સરોવરના કિનારે સંધ્યાને તપ કરતી બેઠેલી જોઈ સરોવરના તટ પર બેઠેલી તપસ્વીની સંધ્યા અતિ શોભતી હતી. એ સરોવરનું નામ લોહિત હતું. વશિષ્ઠે સંધ્યા પાસે જઈ આદરથી પૂછ્યું, હે બદ્રે, વા ઉજ્જડ પર્વત પર શા માટે આશયથી આવી છે? તારા પિતાનું નામ શું છે? તું શું કરવા ઈચ્છે છે? કહેવામાં તને વાંધો તો ન હોય તો મને કહે, તે જાણીને બહુ સહાયપૂર્વક થવા પ્રયત્ન કરીશ. મહાત્મા વશિષ્ઠનું કહેવું સાંભળી આદરથી પ્રણામ કરી સંધ્યા બોલી, હે બ્રહ્મન, હું જે કાર્ય માટે અહીં આવી છું તે કાર્ય આપના દર્શનથી સિદ્ધ થઈ ચૂકી માનું છું. તપની ઈચ્છાથી આ નિર્જન પર્વત પર અહીં આવીને બેઠી છું. હું તપની વિધિને જાણતી નથી ને ઉતાવળે અહીં આવી છું. હવે મૂંઝાવું છું કે તપ કેવી રીતે કરવું. સંધ્યાની મૂંઝવણ જાણી વશિષ્ઠ મુનિએ ભગવાન શંકરનું સ્મરણ કરી સંધ્યાને ઉપદેશ આપ્યો. વશિષ્ઠ બોલ્યા, ભગવાન શંકર, નું જ તું મનમાં ધ્યાન કર, કારણ કે તે જ મહાદેવ મહાશ્રેષ્ઠ તપરૂપ છે, જે સર્વશ્રેષ્ઠ આરાધવા યોગ્ય છે. તેથી લોકના આદિરૂપ દેવેશ્વર પુરુષોત્તમનું તું ધ્યાન કર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શંકરાય, ઓમ ને ઓમ ના છેડવાતા મંત્રથી તપસ્યાની શરૂઆત કર. આ મંત્ર વડે જ તને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે. હું હવે તને તપની વિધિ અને પાળવાના નિયમો કહું છું, તે સાંભળ. તારે મૌન રહી સ્નાન કરવાનું અને મૌન આલંબન પૂર્વક શિવની પૂજા કરવી. પહેલા 2 છઠ્ઠા કાળે જળનો આહાર કરવો અને ત્રીજા છઠ્ઠા કાળે ઉપવાસ કરવો. આ રીતે મૌન પાળી તપ કરવાથી તે બ્રહ્મચર્યનો ફળ તથા ઈચ્છિત પદાર્થોને આપે છે. માટે આ પ્રમાણે ભગવાન શંકરના મન પુરાવી તું તપ કર, તેથી પ્રસન્ન તારા પર થઈ તને ઈચ્છિત વસ્તુ અવશ્ય આપશે. આ પ્રમાણે ચંદ્રભાગ પર્વત પર સંધ્યાને તપ કરવાની વિધિનો ઉપદેશ કરી મુનિવર વશિષ્ઠ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. હવે અધ્યાય 6, તપસ્વીની સંધ્યા અને શિવનું વરદાન. પછી બ્રહ્માની 2 પુત્રી છે, રતિ અને સંધ્યા. રતિ તો કામદેવના લગ્ન થઈ ગયા. તે પુત્રી સંધ્યાથી નારદને વિચાર આવ્યો, ભાઈ સંધ્યાનું શું થયું તો મને કહો. તો સંધ્યા છે ને ત્યાંથી બ્રહ્માજીને બધાને મૂકીને એક પર્વત ઉપર વહી ગઈ હતી તપ કરવા માટે. એને તપ કરતા તો આવડતું નહોતું. હવે વશિષ્ઠ મુનિ હતા ને એની પાસે જઈને પૂછ્યું, ભાઈ તારે શું કરવું જોઈએ મને કે. તારે શું કરવું જોઈએ મને કે, તને તપ કરતા આવડે છે, તું શું કરવા આવી છે? સંધ્યાએ કીધું કે ભગવાન મારે તપ કરવા આવી, મને તપ કરતા આવડતું નથી. તો વશિષ્ઠ મુનિએ એને શીખવાડ્યું, ભાઈ તપ આવી રીતે કરે. તપ કરવું એટલે ભગવાન શિવનું ધ્યાન ધરવું, કે બીજું કઈ એનાથી મોટું કઈ છે તેનું ધ્યાન દે ખાલી, એની પૂજા કરે, એનો અપવાસ કરે, બધું કરે, તારા માટે તપ ફળી જાય. તો ભગવાન શિવની પૂજા કરશે, તપ પછી ભગવાન શિવ એને દર્શન આપે છે. તો ભગવાન શિવ એને દર્શન આપે છે અને કયા કયા વરદાન આપે છે એ આપણે જાણવાનું છે. અધ્યાય 6, તપસ્વીની સંધ્યા અને શિવનું વરદાન. બ્રહ્માએ કહ્યું, હે મહાપ્રાજ્ઞ, સંધ્યાને તપની વિધિ બતાવી વશિષ્ઠ પોતાને સ્થાને ગયા. તપની વિધિ જાણ્યા પછી સંધ્યાને ઘણો હર્ષ થયો. પછી પ્રસન્નથી તે તપ માટે જેવો વેશ રાખતો હોય તેવો વેશ ધરીને તેને ગૃહલોહિત સરોવરના કિનારે આસન જમાવી તપનો આરંભ કર્યો. વશિષ્ઠે બતાવેલા મંત્રથી તેને શુદ્ધ ભક્તિથી શંકરનું પૂજન કર્યું. પછી તપના સાધન રૂપ તે મંત્રથી ભગવાન શિવના મન જોડી તપ કરવા લાગી અને આવી રીતે તપ કરતા કરતા 4 યુગ જેટલો કાળ વીતી ગયો. તેના તપથી પ્રસન્ન થઈ ભગવાન શિવ એની પાસે સમક્ષ પ્રત્યક્ષ થયા. પોતાની સામે સાક્ષાત શંકર ભગવાનને ઉભેલા જોઈ સંધ્યાના હર્ષનો પાર રહ્યો નહીં. આ વખતે ભગવાન શંકરના મુખ પર પ્રસન્નતા છવાયેલી હતી.
અને તેમના સ્વરૂપમાં શાંતિ વસી રહી દેખાતી હતી, પરંતુ તે ભયભીત થઈ અને મૂંઝાઈ કે મારા તપથી મહાદેવ પ્રસન્ન થયા, પરંતુ તેમને હું શું કહું, તેમની સાથે કેવા પ્રકારે બોલવું, આમ વિચારતા સંધ્યાએ આંખો મીચી દીધી. ભગવાન શંકરે તેના હૃદયમાં પ્રવેશી તેને દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય જ્ઞાન અને દિવ્ય વાણી આપ્યા. આ બધું સંધ્યાને પ્રાપ્ત થતા તેણે મહા મુશ્કેલીએ જાણી શકાય એવા ભગવાનની શિવની સ્તુતિ કરવા લાગી. જે નિરાકાર અને સર્વથી પર હોય, કેવળ જ્ઞાનથી જણાય એવા, જે સ્થૂળ, સૂક્ષ્મ કે ઉચ્ચ નથી, તથા જેમના સ્વરૂપનું યોગીઓ હૃદયમાં ચિંતન કરે છે, તે લોકષ્ટા તમને નમસ્કાર હો. સંધ્યાના આવા વચનો સાંભળી વધુ પ્રસન્ન થયેલા ભગવાન શંકરે કહ્યું, હે સંધ્યા દેવી, હવે તારા પાપ બળી ગયા છે. હું પ્રસન્ન થઈને કહું છું. પ્રાણીની ઉંમરના 4 ભવ અવસ્થા કહેલા છે: બાલ્ય અવસ્થા, કૌમાર્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આમાં ત્રીજી યુવા અવસ્થા પ્રાપ્ત થતા દેહધારી જીવ કામ ભાવથી યુક્ત થશે. તારા તપના પ્રભાવથી મેં તને જગતમાં સકામ ભાવના ઉદયથી આ મર્યાદા સ્થાપી છે કે જે કોઈ પ્રાણી જગતમાં સકામ ભાવના હૃદયથી આ મર્યાદા સ્થાપી છે કે કોઈ પણ પ્રાણી ઉત્પન્ન થતાની સાથે જ તારી જેમ કામવાળા નહીં થાય. હવે તું લોકમાં એવા સતીભાવને પ્રાપ્ત કર કે ત્રણેય લોકમાં બીજી કોઈ સ્ત્રી તો સતીભાવ સંભવશે જ નહીં. તારા પતિ સિવાય જે પુરુષ તને સકામ દ્રષ્ટિથી જોશે તે નપુંસક બની જશે. આજ પર્વતની તળેટીમાં ચંદ્રભાગા નદીના કાંઠા પર તાપસોના આશ્રમ આવેલા છે. તેમાંના એક આશ્રમમાં મુનિવર મેઘાતિથિ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરે છે. ત્યાં તું જા. ત્યાં જઈને મુનિ તને જોઈ શકશે નહીં. ત્યાં મોટો યજ્ઞ થઈ રહ્યો છે. તેમાં તું મુનિઓ ન જાણે તેમ કૂદી પડજે. મારી કૃપાથી તું અગ્નિમાં જન્મેલા કે મેઘાતિથિની પુત્રી થઈશ. તારે જેવા પતિની ઈચ્છા હોય તેનું હૃદયમાં ચિંતન કરતા કરતા તારા શરીરને યજ્ઞકુંડમાં અગ્નિમાં હોમી દેજે. ભગવાન શિવ આ રીતે સંધ્યાને ઉપદેશ આપી ત્યાં અંતર્ધાન થઈ ગયા. અહીંયા આપણો અધ્યાય 6 પૂરો થઈ ગયો કે સંધ્યાએ કેમ ભગવાન શિવ પ્રસન્ન થઈને ભગવાન શિવને વરદાન આપ્યા અને એને દિશા બતાવી કે આ દિશામાં આવી રીતે કર એટલે તને એક મનોવાંછિત વરદાન જતું હોય એ મળી જશે. અહીંયા આપણે 31 પેજ પૂરા થઈ ગયા. હવે આગળ અરુંધતી રૂપે સંધ્યાનું પ્રકટ્ય, એટલે જે ઋષિ યજ્ઞ કરતો હતો ને ભગવાન શિવે વરદાન આપ્યું, ત્યાં ઋષિ યજ્ઞ કરે કોઈને તું દેખાઈશ નહીં, અદૃશ્ય થઈ જાય છે, તારે હવનકુંડમાં પડી જવાનું છે. હવનકુંડમાંથી તારો એક બીજો જન્મ થશે ઋષિની પુત્રી રૂપે અરુંધતીના નામે. એટલે અરુંધતીના નામેનું પ્રાગટ્ય જોવાનું છે. પછી છે વસંતની ઉત્પત્તિ અને કામદેવની કળાથી શિવ ચલિત ન થાય એવા બધા અધ્યાયો છે. શિવદેવીનું પ્રાગટ્ય અને બ્રહ્મા અને વિષ્ણુનો ઉપદેશ ને બધા અધ્યાયો આવશે. અહીંયા આપણે 31 પેજ પૂરા થઈ ગયા છે.